હાય હેલો એવરીવન, મારા તરફથી તમને બધાને જ ગુડ મોર્નિંગ. તો આપણે કઈ હરિદ્વારમાં આપણી સવાર થઈ ગઈ છે. ભાઈ કાલે તો એટલા થાકી ગયા હતા ને, એક તો અઢી દિવસનો જે ટ્રેનનો અમારો જે સફર હતો એમાં પણ અમે ખૂબ થાકી ગયા હતા. ને કાલે અમે અહીંયા બપોરે આવ્યા 12 વાગે, રૂમ રાખ્યો, પછી અમે જમવા ગયા, અમારું થોડું જે કામ હતું પતાવ્યું, અમે સ્નાન પણ કર્યું ગંગા મૈયામાં, અને એ બધું પતી ગયું. પછી અમે ત્યાંની બજારમાં ફર્યા, આરતી લીધી, અમે એ બધું પતાવી લીધું. પછી અમે રાત્રે અહીંયા આવ્યા તો મારો જે ભાઈ છે નાનો એ સુઈ ગયો. પછી અમે લોકો બહાર નાસ્તો કરવા ગયા અને ત્યાં અમે મેગી ખાધી, પીઝા ખાધા. મેગી પીઝા એટલો સરસ હતો ને કે ભાઈ આપડે તો ત્યાં એવા થાય નહીં. અહીંના લોકો જે છે એ આપણે ન્યા કરતા ભાઈ એટલી સરસ મેગી બનાવે છે અને એકદમ ટેસ્ટી હતી. એ થમ્સઅપ સ્પ્રાઇટ એ બધું પીધું, નાસ્તો થોડો ઘણો કર્યો. કે બપોરે જ્યારે રોયલમાં જમ્યું હતું ને તો મારું પેટ ફૂલ હતું, કેમ કે એટલું ટેસ્ટી જમવાનું હતું ને કે ભાઈ નથી ખાવું તો બી ખવાય જ દીધું. તો મેં અહીંયા આટલું ફૂલ જમી લીધું કે મેં રાત્રે થોડો ઘણો નાસ્તો કર્યો, પછી બસ સુઈ ગયા. સુઈ ગયા એટલે આમ કહેવાય ને, બધો થાક ઉતરી ગયો. પણ તો હજી એમ થાય કે થોડો ઘણો બાકી છે, હજી અમે એટલું બધું થાક નથી ઉતર્યો, રિલેક્સ આપી બેસી ગયા. પણ અમે કાલે જે પેલા દિવસ હતો ખૂબ જ એન્જોય કર્યો. અત્યારે મૂકી ગયા છીએ, હવે વાગશે 10. હવે નાસ્તો કરવા માટે નીકળશું. અને અહીંયા તો બધા જે બીજા યાત્રાળુઓ જે છે અહીંયા આવી ગયા છે, જો હું તમને બતાવું. આ જે યાત્રાળુઓ છે અહીંયા છે, 24 કલાક ચાલુ જ હોય છે આવા જવાનું. તો આગળ પણ હું તમને કહેતી રહીશ, અને આગળ પણ મારા વિડીયોઝ જોવા માટે તમે મને લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો, અને હા, યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામ પર તમે તો શેખા ક્વીન ફોલો કરી દેજો. બાય બાય.